નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં જે અંગ્રેજી ભાષામાં નવી ટેક્સ્ટબુક આવેલી છે એમાં યુનિટ નંબર 9 કે જેનું ટાઇટલ છે ફીલ ઇટ લીવ ઇટ. તો આ યુનિટની અંદર તમને ખ્યાલ આવશે કે અલગ અલગ ઘણા બધા સેક્શન આવેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે રાઇટિંગ સેક્શન. તો આપણે આજે આ વિડીયોમાં રાઇટિંગ સેક્શનની ચર્ચા કરીશું. હવે તમને પણ ખ્યાલ છે કે રાઇટિંગ સેક્શનમાં એવું પૂછાશે કે જેમાં તમારે કંઈક ને કંઈક લખવું પડે. તો ચાલો આપણે આમાં જોઈએ છીએ કે આ સેક્શનમાં શેની ચર્ચા કરવાની છે. તો એમાં એ એક્ટિવિટી આપેલી છે આપને, સ્ટડી ધ રિપોર્ટ. એટલે તમને અહીંયા રિપોર્ટ એક આપેલો છે, એનો અભ્યાસ કરો એન્ડ રીરાઇટ ઇટ. અને તમારે આ રિપોર્ટ ફરીથી લખવાનો છે. તો તમે જોશો ને તો રિપોર્ટના અલગ અલગ પાર્ટ્સ કરવામાં આવે છે. મિત્રો, એ ભાગ છે એ આપણે હંમેશા યાદ રાખવાના. જે આપણે ભાગને સમજીએ તો પહેલાં તમે સૌથી જોશો કે સૌથી સ્ટાર્ટિંગમાં આપે ને એને ટાઇટલ કહેવામાં આવે છે. તો આ રિપોર્ટનું ટાઇટલ શું છે? ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન એટ અવર સ્કૂલ. કે અમારી શાળામાં ઉજવાતો સ્વાતંત્ર્ય પર્વ. બરાબર, આ એનું ટાઇટલ છે. પછી અહીંયા ડેટ અને પ્લેસ આવે એટલે કે તારીખ. હવે રિપોર્ટ છે ને, આ તારીખ છે હંમેશા ક્યારે લખવાની હોય? તો કે જ્યારે કાર્યક્રમ પૂરો થાય પછી લખવાની હોય છે. બરાબર છે? અથવા તો સેમ તે દિવસે, પણ કાર્યક્રમની પહેલાં ક્યારેય લખાતું નથી. રિપોર્ટ ક્યારે લખવાનો હોય છે? તો કે કોઈ કાર્યક્રમ થઈ ગયો હોય પછી એની માહિતી આપવાની હોય છે. તો અહીંયા તમે જોશો કે ડેટ 15મી ઓગસ્ટ 2025, પ્લેસ કયું આપ્યું છે? તો કે અમદાવાદ. હવે અહીંયા જે બીજો ભાગ આવે ને એને કહેવાય છે ઇન્ટ્રોડક્શન. જેને કહેવાય છે શરૂઆતનું જે આપણે માહિતી આપીએ ને, ઇન્ટ્રોડક્શન. બરાબર. અવર સ્કૂલ સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન ઓગસ્ટ 15th. કે અમારી શાળા 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. ઇટ વોઝ અ સ્પેશિયલ ઇવેન્ટ ટુ રિમેમ્બર ધ ફ્રીડમ ઓફ અવર કન્ટ્રી. આ સ્પેશિયલ ઇવેન્ટ છે. સ્પેશિયલ ઇવેન્ટ એટલે ખાસ પ્રસંગ. હવે ટાઇટલ પૂરું થયા પછી આપણે જોઈએ હવે બીજો જે ભાગ આવે છે જેને કહેવામાં આવે છે ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનની અંદર તમે જોશો તો આપણે જેના ઉપર રિપોર્ટ લખવો છે ને એ મેઇન માહિતી આવી જાય છે. જેમ કે અવર સ્કૂલ સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન ઓગસ્ટ 15. કે અમારી શાળાએ 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી. ઇટ વોઝ એ સ્પેશિયલ ઇવેન્ટ. આ એક ખાસ પ્રસંગ છે. શેના માટેનો? ટુ રિમેમ્બર ધ ફ્રીડમ ઓફ અવર કન્ટ્રી. કે આપણા દેશની આઝાદી જે મળીને એને યાદ કરવા માટેનો આ ખાસ દિવસ છે. તો આ જે ભાગ હતો એને કહેવાય છે ઇન્ટ્રોડક્શન. એના પછીનો જે ભાગ આવે છે રિપોર્ટમાં એ આવે છે મેઇન બોડી. એટલે આખું વર્ણન છે એ મેઇન બોડીમાં આવી જાય છે હંમેશા. ચાલો જોઈએ આપણે. ધ સેલિબ્રેશન સ્ટાર્ટેડ એટ 8 AM. સેલિબ્રેશનની શરૂઆત સવારે 8 વાગે થઈ. ધ પ્રિન્સિપાલ હોસ્ટેડ ધ નેશનલ ફ્લેગ. આચાર્યએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. એન્ડ વી સેંગ ધ નેશનલ એન્થેમ. અમે બધાએ રાષ્ટ્રગીત ગાયું. ધેન પછી સમ સ્ટુડન્ટ્સ ગેવ સ્પીચીસ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રીડમ. કેટલાક વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય ઉપરની મહત્ત્વની સ્પીચ આપી. ધેર વેર પેટ્રિયોટિક સોંગ્સ. પેટ્રિયોટિક સોંગ્સ એટલે કે દેશભક્તિ ગીત. એન્ડ ડાન્સીસ પરફોર્મ્ડ બાય સ્ટુડન્ટ્સ. અને વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય પણ બતાવવામાં આવ્યું. આફ્ટર ધ પરફોર્મન્સ પૂર્ણ થયા પછી પ્રાઇઝીસ વેર ગિવન ટુ સ્ટુડન્ટ્સ. ઇનામ છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા. હુ વોન કોમ્પિટિશન્સ લાઇક એસે રાઇટિંગ એન્ડ ડ્રોઈંગ. અને નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ ઇનામ જીતા તેમને ઇનામ છે એ વહેંચવામાં આવ્યા. આ હતું મેઇન બોડી. છેલ્લે આવે છે કન્ક્લુઝન, જેને કહેવાય ઉપસંહાર. બરાબર, છેલ્લું સ્ટેપ. ધ સેલિબ્રેશન હેલ્પડ અસ
સેલિબ્રેશન આપણને શેમાં મદદ કરે છે? તો કે લર્ન મોર અબાઉટ અવર કન્ટ્રીઝ હિસ્ટ્રી, કે આપણા દેશનો જે ઇતિહાસ છે ને એના વિશે વધારે જાણવામાં મદદરૂપ થાય છે. એન્ડ મેડ અસ ફીલ પ્રાઉડ ટુ બી સિટીઝન્સ, અને નાગરિક તરીકે આપણને ગર્વ અનુભવાય છે. બરાબર, તો આ હતો તમારો રિપોર્ટ. ચાલો એના પછીની આપણે એક્ટિવિટી જોઈએ. એમાં શું આવે છે? હવે તમે અહીંયા જોશો ને મિત્રો, તો તમને એક સુંદર મજાનો રિપોર્ટ રેડીમેડ લખેલો આપે છે. કઈ રીતે? તો કે આ જે ભાગ છે એને શું કહેવાય? તો કે ટાઇટલ, શીર્ષક. એ મેડિટેશન સેશન, આવું શીર્ષક આપવામાં આવ્યું છે. ત્યાર પછી ડેટ અને પ્લેસ આપ્યા છે. બરાબર, ડેટ જુલાઈ 16, 2025 અને પ્લેસ છે સજ્જનપુર પબ્લિક સ્કૂલ નવસારી. હવે એને અંદર હવે મેઇન બોડી આવી ગયું. બરાબર, અને છેલ્લે આ 2 લીટી દેખાય છે એને કહેવાય છે કન્ક્લુઝન. તો આ બધું આ 2 પેરેગ્રાફ છે ને મેઇન બોડી છે. ચાલો જોઈએ મેઇન બોડી. અ મેડિટેશન સેશન વોઝ ઓર્ગેનાઇઝડ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 6 to 8. બરાબર, આને 6 કહેવાય છે, આને 8 કહેવાય છે. ઓન 16 જુલાઈ 2025, કે 16મી જુલાઈ 2025ના રોજ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ આપણે. ધ સેશન ટુક પ્લેસ એટ ધ સ્કૂલ ઓડિટોરિયમ અંડર ધ હર ઘર ધ્યાન, આવું એક ટાઇટલ છે, હર ઘર ધ્યાન. એની અંડરમાં ઓડિટોરિયમની અંદર, શાળાના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોના દ્વારા? બાય ધ યોગા ટીચર ઓફ ધ સ્કૂલ, શાળાના જે યોગના શિક્ષક છે એના દ્વારા યોજવામાં આવ્યો. ધ ઇવેન્ટ એમ્ડ, આ ઇવેન્ટનો મુખ્ય ધ્યેય શું છે? ટુ સ્ટ્રેસ એન્ડ ફર્ધર ઇન્ફ્લુઅન્સ ધ સ્ટુડન્ટ્સ ટુ લર્ન એન્ડ એડોપ્ટ ધ કરેક્ટ વે ઓફ લાઈફ, કે જીવનનો જે સાચો રસ્તો છે શીખવા માટે, તેમજ વિદ્યાર્થીઓને જે ઇન્ફ્લુઅન્સ મળે છે, ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર, સ્ટ્રેસ દૂર કરવા માટેની, એનો મુખ્ય ધ્યેય છે. આગળ વધીએ. ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર ટોટ ધ બેનિફિટ્સ ઓફ મેડિટેશન રિગાર્ડિંગ કામ માઇન્ડ. કામ માઇન્ડ એટલે કે શાંત મન. દરેક વિદ્યાર્થીઓને શું શીખવામાં આવ્યું? તો કે ધ બેનિફિટ્સ ઓફ, બેનિફિટ્સ એટલે કે ફાયદા, ઓફ મેડિટેશન, કે ધ્યાન આપણે કરીએ છીએ એના ફાયદા શું છે એના વિશે સમજાવવામાં આવ્યું. કે શું સમજાવ્યું? તો કે કામ માઇન્ડ, આપણું મન છે એ શાંત થાય છે. ગુડ કન્સન્ટ્રેશન, કન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા, સારી એકાગ્રતા મળે છે. બેટર ક્લેરિટી, સ્પષ્ટતા મળે છે. એન્ડ ઇમ્પ્રુવડ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન એટલે કે વાતચીત, સંવાદ, એનામાં સુધારો આવે છે. ડિફરન્ટ પોસ્ચર્સ ઓફ મેડિટેશન, મેડિટેશનના જે અલગ અલગ પોસ્ચર છે, બરાબર, આસન છે, વેર પ્રેક્ટિસ્ડ, એની પ્રેક્ટિસ કરવામાં આવી. કોના દ્વારા? બાય ધ ચિલ્ડ્રન ટુ ગેટ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ, કે પ્રેક્ટિકલ અનુભવ માટે બાળકો દ્વારા અલગ અલગ આસન કરવામાં આવ્યા. હવે છેલ્લે આવ્યું છે કન્ક્લુઝન. ટુવાર્ડ્સ ધ એન્ડ, અંત તરફ જતાં, એન ઓપન સેશન વોઝ ઓલ્સો ઓર્ગેનાઇઝડ, એક ઓપન સેશનનું આયોજન કરવામાં આવ્યું કે જેની અંદર શું થાય છે? ટુ આન્સર ધ ક્વેરીઝ ઓફ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને કંઈ પ્રશ્નો હોય, જેને કંઈ પ્રશ્નોત્તરી, વિદ્યાર્થીઓને કંઈ પ્રશ્ન હોય તો શિક્ષકને પૂછી શકે, જેને કહેવાય છે ઓપન સેશન. હવે કરવાનું છે શું મિત્રો? તો કે આ જે આપણને રેડીમેડ આપ્યો છે રિપોર્ટ, એની નીચે તમે જોશો તો આપણને પ્રશ્ન અને જવાબ આપ્યા છે. પ્રશ્ન આપ્યા છે, આપણે જવાબ છે ને એ આ રિપોર્ટમાંથી શોધીને લખવાના છે. તો અહીંયા તમારા માટે રેડીમેડ રાખ્યા છે મેં પ્રશ્નો. કે પહેલો પ્રશ્ન છે એમાં, વોટ વોઝ ધ સેશન અબાઉટ, કે આ સેશન કેના વિશે છે? તો જવાબ છે ધ સેશન વોઝ અબાઉટ અ મેડિટેશન સેશન ઓર્ગેનાઇઝડ અંડર ધ હર ઘર ધ્યાન. બીજો પ્રશ્ન છે, વેન વોઝ ધ સેશન ઓર્ગેનાઇઝડ, વેન એટલે કે ક્યારે, આ સેશનની શરૂઆત ક્યારે થઈ? તો કે ધ સેશન વોઝ ઓર્ગેનાઇઝડ ઓન 16 જુલાઈ 2025, 16મી જુલાઈ 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું. ત્રીજું છે, વેર વોઝ ધ સેશન ઓર્ગેનાઇઝડ, વેર એટલે કે ક્યાં, એટલે સ્થળ જવાબમાં આવશે. ધ સેશન વોઝ ઓર્ગેનાઇઝડ એટ ધ સ્કૂલ ઓડિટોરિયમ ઓફ સજ્જનપુર પબ્લિક સ્કૂલ નવસારી, આ એનું સ્થળ છે.
ચોથું છે who participated in the session. સેશનમાં કોણ ભાગ લઈ શકે? તો the students of class 6 to 8 participated in the session. સેશનમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પાંચમું છે why was the session organized. આ સેશન શા માટે આયોજન કરવામાં આવ્યું? તો કે the session was organized to stress and further influence, કે આપણે જે ચિંતા છે અને બીજી જે અસર છે આપણા શરીર ઉપર થાય છે, the students to learn and adopt the correct way of life. જીવનમાં સાચો રસ્તો પસંદ કરવા માટે, સ્ટ્રેસને દૂર કરવા માટે, આ બધી બાબત માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. છઠ્ઠો પ્રશ્ન છે એમાં હાઉ વોઝ ધ સેશન બેનિફિશિયલ. બેનિફિશિયલ એટલે કે ફાયદાકારક ફોર ધ સ્ટુડન્ટ્સ, કે આ સેશન છે એ વિદ્યાર્થીઓ માટે કઈ રીતે ફાયદાકારક છે? તો ધ સેશન ટોટ સ્ટુડન્ટ, કે સેશન વિદ્યાર્થીઓને શીખવે છે ધ બેનિફિટ્સ ઓફ મેડિટેશન. મેડિટેશન એટલે કે ધ્યાનનો ફાયદો. રિગાર્ડિંગ એ કામ માઇન્ડ, કેને લગતા? તો કે શાંત મન કરવા માટે. ગુડ કોન્સન્ટ્રેશન માટે એટલે કે એકાગ્રતા માટે. બેટર ક્લેરિટી, સ્પષ્ટતા માટે. એન્ડ ઇમ્પ્રુવડ કોમ્યુનિકેશન, વાતચીત કરવાની જે કળા છે ને એમાં સુધારો કરવા માટે. આ બધા માટે આ મેડિટેશન આયોજન કરવામાં આવ્યું હતું. તો આ છે મિત્રો બધા પ્રશ્નના જવાબ. ત્યાર પછી આપણે આગળ વધીએ. સી એક્ટિવિટી જોઈએ આપણે. તો એમાં શું કહે છે કે આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે અહીંયા આપણે જે પ્રશ્ન આપ્યા છે આપણે પહેલાં તો એના જવાબ આપવાના છે. એન્ડ રાઇટ એ રિપોર્ટ ઓન સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ્સ ડે ઇન યોર સ્કૂલ. અને પ્રશ્નના જવાબના આધારે આપણે શું કરવાનું છે? તો કે રિપોર્ટ લખવાનો છે. એટલે બે કામ આવ્યું, પ્રશ્નના જવાબ પ્લસ રિપોર્ટ. તો અહીંયા આપણને ટોટલ તમે જોશો તો કુલ 7 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો છે વોટ વોઝ ધ સેલિબ્રેશન અબાઉટ, કેના વિશે સેલિબ્રેશન છે? વેન વોઝ ધ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ, કે આ પ્રસંગ ક્યારે થવાનો હતો? વાય વોઝ ધ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ, શા માટે થવાનો હતો? ચોથો પ્રશ્ન વેર વોઝ ધ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ, એટલે કે ક્યાં થવાનો હતો? વુ પાર્ટિસિપેટેડ ઇન ધ ઇવેન્ટ, ઇવેન્ટમાં કોણ ભાગ લીધો? વુ વોઝ ધ ચીફ ગેસ્ટ, આ ઇવેન્ટના મુખ્ય મહેમાન કોણ હતા? અને સાતમો હાઉ વોઝ ધ ઇવેન્ટ સેલિબ્રેટેડ, અને આ ઇવેન્ટ કેવી રીતે ઉજવાયો? આ બધાના પ્રશ્ન જવાબ આપી અને પછી આપણે આખો એનો રિપોર્ટ તૈયાર કરશું. તો ચાલો જોઈએ આપણે પ્રશ્ન જવાબ વારાફરતી. તો પહેલું આપ્યું છે મિત્રો આપણને પ્રશ્ન વોટ વોઝ ધ સેલિબ્રેશન અબાઉટ. બરાબર, તો જવાબ છે ધ સેલિબ્રેશન વોઝ અબાઉટ ધ એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઓફ અવર સ્કૂલ. બીજો પ્રશ્ન છે વેન વોઝ ધ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ, કે આ ઇવેન્ટ ક્યારે આયોજિત કરવામાં આવ્યો? ધ ઇવેન્ટ વોઝ ઓર્ગેનાઇઝડ ઓન જાન્યુઆરી 25, 2026. વાય વોઝ ધ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ, શા માટે યોજવામાં આવ્યું આ ઇવેન્ટ? તો કે ધ ઇવેન્ટ વોઝ ઓર્ગેનાઇઝડ ટુ એન્કરેજ ફિઝિકલ ફિટનેસ, આપણી જે શારીરિક ફિટનેસ છે ને એને વધારવા માટે. ટીમ વર્ક માટે. એન્ડ હેલ્ધી સ્પોર્ટ્સમેનશીપ, સ્પોર્ટ્સમેનશીપ જેને ગુજરાતીમાં કહેવાય છે ખેલદિલી, એટલે કે હારીએ તો પણ આપણે બીજાનું સ્વાગત કરવું, આને કહેવાય ખેલદિલી. બરાબર, અમોંગ ધ સ્ટુડન્ટ, વિદ્યાર્થીમાં બધી ભાવનાનો વિકાસ થાય એના માટે. ચોથું છે પ્રશ્ન વેર વોઝ ધ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ, કઈ જગ્યાએ આયોજન થયું? તો કે ધ ઇવેન્ટ વોઝ ઓર્ગેનાઇઝડ ઓન ધ સ્પેશિયસ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, શાળાના રમતના મેદાનમાં. પાંચમો પ્રશ્ન વુ પાર્ટિસિપેટેડ ઇન ધ ઇવેન્ટ, તો કે સ્ટુડન્ટ્સ ફ્રોમ ક્લાસીસ 5 to 12, 5માંથી 12મા ધોરણના વિદ્યાર્થીઓ અલોંગ વિથ ટીચર્સ, સાથે શિક્ષકો પણ. એન્ડ હાઉસ કેપ્ટન, દરેકના કેપ્ટન પાર્ટિસિપેટેડ એન્થુઝિયાસ્ટિકલી, બરાબર, એકદમ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. છઠ્ઠું વુ વોઝ ધ ચીફ ગેસ્ટ, મુખ્ય અતિથિ કોણ હતા? તો કે એ રીનાઉન્ડ લોકલ એથ્લેટ, એટલે કે લોકલ જે રમતવીરો હતા તે. વોઝ ઇન્વાઇટેડ એઝ ધ ઓનરેબલ ચીફ ગેસ્ટ, આ બધા રમતવીરોને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા હતા. હાઉ વોઝ ધ ઇવેન્ટ સેલિબ્રેટેડ, ઇવેન્ટ છે કેવી રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યું? તો કે ધ ઇવેન્ટ વોઝ સેલિબ્રેટેડ વિથ એન એનર્જેટિક માર્ચ પાસ્ટ પરેડ, પહેલાં તો પરેડ કરવામાં આવી, પછી ટ્રેક રેસ જેને કહેવાય 100 મીટર રેસ અને રિલે રેસ, પછી ફન ગેમ્સ એન્ડ અ ગ્રાન્ડ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, અને છેલ્લે ભવ્ય ઇનામની વહેંચણી કરવામાં આવી.
હવે આ બધા વાક્યોનો મિત્રો તમે ભેગા કરી દો ને તો એક તમારો રિપોર્ટ તૈયાર થઈ જાય. તો ચાલો આપણે રિપોર્ટ તૈયાર કરી દઈએ રેડીમેડ. તો ટાઇટલ શું આપવાનું આપણે પહેલાં? તો કે સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ્સ ડે, એને કહેવાય છે ટાઇટલ. પછી ડેટ અને પ્લેસ અલગ ન લખો અને બાજુમાં લખો તો પણ ચાલે. કે 26 જાન્યુઆરી 2006 કાર્યક્રમ ક્યારે હતો? 25 જાન્યુઆરીએ, એટલે રિપોર્ટ આપણે પછીના દિવસે લખો. પ્લેસ તો કે સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. હવે આખો રિપોર્ટ જો તમારી સામે છે તૈયાર કમ્પ્લીટ. કે અવર સ્કૂલ ઓર્ગેનાઇઝડ ઇટ્સ એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઓન જાન્યુઆરી 25, 2026 વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ એન્ડ એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમનો અર્થ શું થાય ખબર છે? ઉત્સાહ. ધ એન્ટાયર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ વોઝ બ્યુટિફુલી ડેકોરેટેડ વિથ કલરફુલ ફ્લેગ્સ એન્ડ બલૂન્સ. આખા ગ્રાઉન્ડ છે એ શણગારવામાં આવ્યો. કેવી રીતે? રંગબેરંગી ધ્વજા અને બલૂન્સ, ફુગ્ગાથી. ધ કોર ઓબ્જેક્ટિવ ઓફ ધ ઇવેન્ટ, ઓબ્જેક્ટિવ એટલે કે એનો હેતુ, આ પ્રસંગનો હેતુ શું હતો? ટુ પ્રોમોટ ફિઝિકલ ફિટનેસ, ફિઝિકલ ફિટનેસ માટે. કોલોબ્રેશન એટલે કે સહકાર એકબીજા સાથે. એન્ડ હેલ્ધી કોમ્પિટિટિવ સ્પિરિટ્સ અમોંગ ધ સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ વચ્ચે જે તંદુરસ્ત સ્પર્ધા યોજાય એના માટે. બીજો પેરેગ્રાફ છે ધ સેલિબ્રેશન કમેન્સ્ડ એટલે કે શરૂઆત થવી. ક્યારે? એટ 8:30 AM, સવારના 8:30 વાગે શરૂઆત થઈ. વિથ એન ઇમ્પ્રેસિવ માર્ચ પાસ્ટ, શેનાથી? માર્ચ પાસ્ટ બાય ધ સ્કૂલ હાઉસીસ, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા. ધ પ્રિન્સિપાલ વેલકમ્ડ અવર ચીફ ગેસ્ટ, આચાર્યએ ચીફ ગેસ્ટનું સ્વાગત કર્યું. કોણ હતા? તો કે ડિસ્ટિંગ્વિશ્ડ લોકલ એથ્લેટ, લોકલ એટલે સ્થાનિક કક્ષાના રમતવીરો. who officially declared the sports meet open by lighting the traditional sports torch. બરાબર. ત્યાર પછી ફોલોવિંગ ધ ગ્રાન્ડ ઓપનિંગ થયા પછી વેરિયસ ટ્રેક એન્ડ ફિલ્ડ્સ ઇવેન્ટ્સ ટુક પ્લેસ, અલગ અલગ સ્પર્ધાઓ થઈ. સ્ટુડન્ટ્સ એક્રોસ ઓલ ગ્રેડ, દરેક ધોરણના વિદ્યાર્થીઓ લેવલ્સ કમ્પિટેડ ઇન્ટેન્સલી, એને ભાગ લીધો, ઈરાદાપૂર્વક ભાગ લીધો. ઇન રનિંગ ઇવેન્ટ્સ, દોડમાં. રિલે રેસીસ, શેક રેસીસ એટલે શું ખબર? કોથળા દોડ. એન્ડ લેમન એન્ડ સ્પૂન ચેલેન્જીસ, જેને કહેવાય લીંબુ ચમચી. ધ સ્પેક્ટેટર્સ એટલે કે પ્રેક્ષકો ચીયર્ડ લાઉડલી, બધાને આનંદ આપતા હતા. ફ્રોમ ધ સ્ટેન્ડ્સ ટુ સપોર્ટ ધેર રિસ્પેક્ટિવ ટીમ, પોતાની ટીમને સપોર્ટ આપવા માટે બધાને ચીયરઅપ કરતા હતા. અને લાસ્ટમાં જોઈએ ટુવાર્ડ્સ ધ કન્ક્લુઝન, એટલે આ એન્ડ આવી ગયો. ધ ચીફ ગેસ્ટ એવોર્ડેડ મેડલ્સ, ચીફ ગેસ્ટે બધાને મેડલ્સ આપ્યા. એન્ડ મેરિટ સર્ટિફિકેટ્સ ટુ ધ વિનિંગ સ્ટુડન્ટ, અને જે વિદ્યાર્થીઓ જીતા એ બધાને સર્ટિફિકેટ આપ્યા. હી ડિલિવર્ડ અ હાઈલી ઇન્સ્પાયરિંગ સ્પીચ, એને સુંદર મજાની સ્પીચ આપી. એમ્ફેસાઇઝિંગ ધ વાઇટલ રોલ ઓફ સ્પોર્ટ્સ ઇન બિલ્ડિંગ કેરેક્ટર, કે આપણા કેરેક્ટરને બિલ્ડઅપ કરવા, બાંધવા માટે રમતગમત કેટલી મહત્ત્વની છે અને હેલ્થ માટે રમતગમત કેટલી મહત્ત્વની છે એના ઉપરની સ્પીચ આપી. ધ મેમોરેબલ ડે, આ યાદગાર દિવસ કન્ક્લુડેડ સક્સેસફુલી, બરાબર, સફળતાપૂર્વક સમાપ્ત થયો. વિથ ધ રેન્ડરિંગ ઓફ ધ નેશનલ એન્થેમ, કેના દ્વારા? રાષ્ટ્રગીત ગાય અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. તો મિત્રો આ હતું આપણું કમ્પ્લીટ રિપોર્ટ, બરાબર છે. તો અહીંયા આપણે આ રાઇટિંગ નામનો જે સેક્શન છે એ પૂરો થાય છે. તો મિત્રો મને આશા છે કે તમને આ વિભાગ ખૂબ ગમ્યો હશે અને બધું સમજાઈ ગયું હશે. છતાં પણ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. તો મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.